નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા પ્રાથમિક શાળા અમરેલી વિડીયો લેક્ચરમાં હું આપનું સ્વાગત કરું છું. ધોરણ 7 સામાજિક વિજ્ઞાન વિષયની અંદર આજે આપણે આ વિડીયો લેક્ચરમાં પાઠ 7 પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર એના વિશે આપણે સમજૂતી મેળવશું. તો આપણને ખબર છે કે આપણા ભારતની સંસ્કૃતિ છે એ ભારતની સંસ્કૃતિ આખા વિશ્વમાં ખૂબ જ પ્રસિદ્ધ છે અને આપણા જે સંસ્કૃતિ છે એ પ્રાચીન સમયથી એમની મહત્ત્વ છે એ રહેલું છે. તો આપણા ભારતની અંદર ઘણા બધા અલગ અલગ પ્રકારના સંપ્રદાયના અલગ અલગ ભાષાના જે લોકો છે એ રહે છે. તો આવા વિભિન્ન સમુદાયની જાણકારી આપણને કેવી રીતે મળે? તો કે તેમની ભાષા પરથી મળે છે. આપણા દેશમાં અલગ અલગ રાજ્યોની અંદર અલગ અલગ ભાષા બોલવામાં આવે છે. અલગ અલગ ધર્મો, અલગ અલગ આપણી જે પરંપરા છે, રીત રિવાજો છે, એ અલગ અલગ રીત રિવાજોમાં માનનારા લોકો છે એ રહે છે. તો આવા જે અલગ અલગ લોકોને આપણે એની જે જાણકારી મેળવવી હોય તો આપણે એની ભાષા પરથી એની જાણકારી મેળવી શકીએ છીએ. જેમ કે ગુજરાતી બોલનારા ગુજરાતના, મરાઠી બોલનારા મહારાષ્ટ્રના, આમ ભાષાની સાથે વિભિન્ન પ્રદેશોમાં પોતપોતાના રિવાજો, ખાનપાન, વસ્ત્ર પરિધાન, કાવ્યો, નૃત્ય, સંગીત અને ચિત્રકલા એ અલગ અલગ હોય છે કે લોકો પોતપોતાના રીત રિવાજો, પોતપોતાના ખાનપાન, વસ્ત્ર પરિધાન, એની ભાષા એ બધાના અલગ અલગ પ્રકારના એના જે પરંપરાગત પોતે એની રીત રિવાજોને માન્યતા હોય છે. તો આમ જુદા જુદા વિસ્તારોની જુદી જુદી સ્થાનિક સંસ્કૃતિઓ, જેને આપણે ત્યાંની દેશી સંસ્કૃતિઓ કહીએ છીએ, તે આપણા દેશમાં જોવા મળે છે કે બીજા અન્ય દેશો કરતાં આપણા ભારત દેશની જે સંસ્કૃતિ છે એ અલગ તરી આવે છે. શું કામ? તો કે આપણા દેશના જુદા જુદા વિસ્તારોની અલગ અલગ જુદી જુદી સંસ્કૃતિઓને કારણે આપણા ભારત દેશની સંસ્કૃતિ આજે વિશ્વમાં ખૂબ જ પ્રસિદ્ધ છે. જેને આપણે ત્યાંની એ દેશી સંસ્કૃતિઓ તરીકે ઓળખીએ છીએ. અને આ બધી સંસ્કૃતિઓ વચ્ચે સદીઓથી આદાન પ્રદાન થતું રહ્યું છે. આમ આજે આપણે આપણા ભારત દેશની જે અલગ અલગ પરંપરાઓ, ભાષાઓ, એના રીત રિવાજો, એના વિશે આપણે સમજૂતી મેળવીએ. તો આપણા ભારત દેશની અંદર ઘણી બધી અલગ અલગ પ્રાંતીય ભાષાઓ છે એ બોલવામાં આવે છે. એનો વિકાસ કેવી રીતે થયો? તો કે પહેલી આપણી ભાષા છે મલયાલમ. તો કે 9મી સદીમાં સ્થાપવામાં આવેલ મહોદયપુરમનું ચેર રાજ્ય હાલના કેરળનો એક ભાગ હતું. કે જે આપણે દક્ષિણની અંદર જે કેરળ આવેલું છે એ કેરળનો એક ભાગ મહોદયપુરમનું ચેર રાજ્ય હતું. ત્યાં 9મી સદીમાં સ્થાપવામાં આવેલું હતું. આમ કેરળની સંસ્કૃતિને તેની ભાષા મલયાલમ સાથે જોડતા આ સંસ્કૃતિ મલયાલમ સંસ્કૃતિ તરીકે ઓળખાય છે. અને કેરળની મુખ્ય ભાષા મલયાલમ છે. તેના પર સંસ્કૃતનો પણ ઘણો પ્રભાવ જોવા મળે છે. અને 14મી સદીમાં વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર પર લખાયેલ લીલા તિલકમ ગ્રંથ મણિપ્રવાલમ શૈલીમાં લખાયો હતો. એટલે કે મલયાલમ જે ભાષા છે એ કેરળની ભાષા છે. ત્યાર પછી આપણે જોઈએ તો કે બંગાળી ભાષા. બંગાળી ભાષાનો ઉદ્ભવ સંસ્કૃત ભાષામાંથી થયો હોવાનું માનવામાં આવે છે. 15મી સદી સુધીમાં ઉપભાષાઓ તથા બોલીઓ મળી એક સામાન્ય સાહિત્યક ભાષાનું સ્વરૂપ ધારણ કર્યું, જે પશ્ચિમ બંગાળની બોલચાલની ભાષા બની. કે બંગાળની જે ભાષા છે એટલે કે બંગાળી ભાષા છે એનો ઉદ્ભવ સંસ્કૃતમાંથી થયો હોવાનું મનાય છે. અને ઘણી બધી ઉપભાષાઓ અને બોલીઓ મળીને એક સામાન્ય સાહિત્ય ભાષાનું રચના થયું, જે પશ્ચિમ બંગાળની બોલચાલ બની. આમ જનજાતીય ભાષાઓ, પર્શિયન ભાષા અને ભારતમાં અંગ્રેજ શાસનની શરૂઆત બંગાળથી થતાં ત્યાં યુરોપિયન ભાષાઓનો બંગાળી ભાષા પર પ્રભાવ જોવા મળે છે. કે આપણને ખબર છે કે ભારતમાં અંગ્રેજોએ બંગાળથી પોતાના શાસનની શરૂઆત કરી અને ત્યારથી એમ કહે છે કે અંગ્રેજ શાસનની શરૂઆત બંગાળથી થતા હોવાથી ત્યાં યુરોપિયન ભાષાઓનો પણ બંગાળી ભાષા પર પ્રભાવ જોવા મળે છે. બંગાળી સાહિત્યને 2 વિભાગમાં વહેંચી શકાય: સંસ્કૃતથી પ્રભાવિત અને એક એનાથી સ્વતંત્ર. આમ પ્રથમ ભાગમાં સંસ્કૃત મહાકાવ્યોનો અનુવાદ અને બીજા ભાગમાં નાદ સાહિત્યનો સમાવેશ જોવા મળે છે. કે આપણે જ્યાં પ્રારંભિક બંગાળી સાહિત્યને 2 ભાગમાં વહેંચવામાં આવ્યું હતું. ત્યાર પછી આપણે જોઈએ કે ગુજરાતી ભાષા. તો કે ભારતમાં અનેક ભાષાઓ અને બોલીઓ છે એ બોલવામાં આવે છે.
આમ ભારત અનેક ભાષાઓ અને બોલીઓ સાથે સંકળાયેલું રાષ્ટ્ર છે. પ્રાચીન સમયમાં ભારતમાં સંસ્કૃત, પ્રાકૃત, તમિલ વગેરે જેવી ભાષાઓનું ચલણ હતું, અને સમય જતાં તેમાંથી અનેક પ્રાદેશિક ભાષાઓનો વિકાસ થયો. પ્રાદેશિક રાજ્યોની સ્થાપનાએ પ્રાદેશિક ભાષાઓના વિકાસમાં બળ પૂરું પાડ્યું. કે આપણો ભારત દેશ જ્યારે આઝાદ થયો ત્યાર પછી એક નવા ભારત રાષ્ટ્રની નિર્માણ માટે એ અલગ અલગ પ્રાદેશિક રાજ્યોનું નિર્માણ કરવામાં આવ્યું, અને આવી રીતના રાજ્યોની ભાષાવાર રાજ્યોની નિર્માણ થયું, ભાષાવાર રાજ્યોનું સ્થાપના કરવામાં આવી. આમ આ પ્રાદેશિક ભાષાઓના લીધે એના રાજ્યોની સ્થાપનાના વિકાસમાં બળ પૂરું પાડ્યું, અને સંસ્કૃતમાંથી તેમજ દક્ષિણ ભારતમાં તમિલમાંથી ઘણી બધી ભાષાઓનો જન્મ થયો. કે આપણી જે અન્ય બધી મુખ્ય ભાષાઓ છે એ સંસ્કૃતમાંથી અને તમિલ ભાષાઓમાંથી આ જે ભાષાઓ છે એનો જન્મ થયો. 8મી સદીથી પ્રાદેશિક ભાષાઓના વિકાસમાં વેગ આવ્યો, અને હિન્દી, ખડી બોલી, અવધી, બંગાળી, ગુજરાતી, મરાઠી, મલયાલી, તેલુગુ અને કન્નડ ભાષાઓ વિકસી. આમ ઈસવીસન 10મી અને 11મી સદીમાં સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશમાંથી ગુજરાતી ભાષાનો વિકાસ થયો. કે 8મી સદીમાં આવી ઘણી બધી પ્રાદેશિક ભાષાઓ એ નિર્માણ પામી, વિકાસ પામી. એમાં હિન્દી, ખડી બોલી, અવધી, બંગાળી, ગુજરાતી, મરાઠી, મલયાલી, તેલુગુ, કન્નડ અને ગુજરાતી જે ભાષા છે એ સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશમાંથી ગુજરાતી ભાષાનો વિકાસ થયો. તો આ અપભ્રંશ ભાષા છે એ જ ગુજરાતી ભાષાની જનની છે. આચાર્ય હેમચંદ્રથી અપભ્રંશ ભાષાની શરૂઆત થઈ હતી. આમ ગુજરાતી માટેનો જ કહી શકાય તેવો એક નવો સાહિત્ય યુગ નરસિંહ મહેતાના હાથે વિકાસ પામ્યો. અને આ નવા યુગના સૂત્રધારો તરીકે નરસિંહ મહેતા, મીરાબાઈ અને ભાલણ, આ 3 મુખ્ય લોકોના કારણે એ આપણા ગુજરાતી ભાષાનો વિકાસ જોવા મળે છે. નરસિંહ મહેતાએ શામળદાસના વિવાહ, કુંવરબાઈનું મામેરું, હુંડી, સુદામા ચરિત્ર, દાણ લીલા વગેરે કૃતિઓની રચના કરી. મીરાબાઈએ પણ કૃષ્ણ ભક્તિને કેન્દ્રમાં રાખી ઘણા પદો રચ્યા છે. ભાલણે સૌ પ્રથમ પોતાની રચનાઓમાં ગુજરાતી ભાષા માટે ગુર્જર ભાષાની સંજ્ઞા આપી હતી, અને તેઓ પાટણના મૂળ બ્રાહ્મણ હતા, અને તેઓ આખ્યાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. કે આપણે નરસિંહ મહેતાને ઓળખીએ છીએ કે નરસિંહ મહેતા છે તેને શામળદાસના વિવાહ, કુંવરબાઈનું મામેરું, હુંડી, સુદામા ચરિત્ર આવા અનેક જે પોતાની કૃતિઓની રચના કરી અને આપણા ગુજરાતી સાહિત્યને ઘણું બધું એને પ્રદાન છે એ કરેલું છે. અને એ સમયમાં નરસિંહ મહેતાની જેમ જ મીરાબાઈ છે એને પણ કૃષ્ણ ભક્તિમાં એને પોતાને જે હિન્દી અને ગુજરાતી એ બંને ભાષામાં એને પોતાની કૃતિઓ છે એ રચેલી છે. ઘણા બધો કૃષ્ણ ભક્તિને ધ્યાનમાં રાખીને એને ગીતોની રચના કરી, અને ભાલણના જે આખ્યાન છે એ આખ્યાનના પિતા તરીકે એને ઓળખવામાં આવે છે. તેમની કૃતિઓમાં ધ્રુવાખ્યાન, મુરગી આખ્યાન, શિવ ભીલની સંવાદ વગેરેનો સમાવેશ જોવા મળે છે. ત્યાર પછી આપણે જોઈએ કે ભારતના ઉત્સવો, કે ભારતની અંદર અલગ અલગ રાજ્યમાં અલગ અલગ રીત રિવાજો, અલગ અલગ ભાષા, અલગ અલગ પરંપરા એ તો જોવા જ મળે જ છે, પણ સાથે સાથે અલગ અલગ રાજ્યોની અંદર આવા અલગ અલગ પ્રખ્યાત જે ઉત્સવો છે એની પણ ઉજવણી કરવામાં આવે છે. તો આવા કયા કયા ઉત્સવો છે? તો કે જગન્નાથ રથયાત્રા, હોળી, લઠમાર હોળી, પછી દુર્ગા પૂજા, દિવાળી, નવરાત્રિ, આવા તો ઘણા બધા તહેવારો છે કે ભારતની અંદર અલગ અલગ રાજ્યોમાં ખૂબ જ ધામધૂમથી લોકો છે એને ઉજવે છે. તો આપણે પહેલું જોઈએ કે જગન્નાથ યાત્રા, કે ઓરિસ્સાના પુરીમાં આવેલ જગન્નાથ સંપ્રદાય એ સુવિખ્યાત છે, અને જગન્નાથનો અર્થ વિશ્વના માલિક એટલે કે જગતનો નાથ, જે વિષ્ણુ શબ્દનો સમાનાર્થી છે. આમ 12મી સદીના ગંગ વંશના રાજા અનંતવર્મને પુરી ખાતે જગન્નાથ મંદિરનું નિર્માણ કરવાનો નિર્ણય લીધો, અને ઈસવીસન 1230માં રાજા અનંગભીગ ત્રીજાએ પોતાનું રાજ્ય જગન્નાથને અર્પણ કરી અને પોતાને તેમના પ્રતિનિધિ તરીકે ઘોષિત કર્યા. ઓરિસ્સા જીતનાર મુઘલો, મરાઠાઓ અને ઈસ્ટ ઇન્ડિયા કંપની બધાએ મંદિર પર પોતાનું વર્ચસ્વ સ્થાપવાનો પ્રયત્ન કર્યો. કે ઓરિસ્સામાં આવેલું જે જગન્નાથ
મહાભગવાનનું જે મંદિર છે તે 12મી સદીના ગંગ વંશના રાજા અનંત વર્મને એ નિર્માણ કરાવ્યું હતું અને રાજા અનંગ ત્રીજાએ પોતાનું રાજ્ય જગન્નાથને અર્પણ કર્યું હતું. આ જે જગન્નાથ મંદિર એ ઓરિસ્સામાં જીતનાર મુઘલો, મરાઠાઓ અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ઘણા બધા લોકોએ મંદિર પર પોતાનું વર્ચસ્વ સ્થાપવાનો પ્રયત્ન કર્યો અને તેમનું માનવું એવું હતું કે મંદિર પર નિયંત્રણ મેળવવાથી સ્થાનિક લોકો, સમુદાય પણ તેમનું શાસન સ્વીકારશે. એટલે કે આ જે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એને મંદિર ઉપર નિયંત્રણ સ્થાપી અને જે ભારતના લોકો છે, જે સમુદાય છે, એ જગન્નાથ સંપ્રદાયનો સમુદાય, તેને પોતાના હસ્તક કરવા હતા, તેને પોતાના ગુલામ બનાવવા હતા, તેમની ઉપર એને પોતાનું શાસન છે એ કરવું હતું. એટલે એના માટે તેને મંદિર પર પોતાનું વર્ચસ્વ સ્થાપવાનો પ્રયત્ન કર્યો અને જગન્નાથપુરીમાં દર વર્ષે એક વિશિષ્ટ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. અષાઢી બીજના દિવસે, એટલે કે અષાઢ મહિનાની અષાઢ સુદ બીજના દિવસે આ રથયાત્રાનું આયોજન થાય છે અને તેમાં ભગવાન વિષ્ણુના અવતાર જગન્નાથજી રથમાં બેસી અને તે આખા જગન્નાથપુરીમાં તેનું ભ્રમણ કરવામાં આવે છે. આમ દેશ વિદેશથી અનેક લોકો આ ઉત્સવમાં સહભાગી થવા આવે છે. આમ ભગવાન જગન્નાથજી, તેમના ભાઈ એ બલરામ અને તેમની બહેન સુભદ્રા, આ ત્રણેય જે લોકો છે, એટલે કે ત્રણેય ભગવાનના અવતારોની આ યાત્રા છે એ રથમાં એમને બેસાડી અને તેને ભ્રમણ છે એ કરાવવામાં આવે છે. અને ત્યાર પછી આપણે જોઈએ તો કે હોળી, તો હોળી છે એ ફાગણ સુદ પૂનમના દિવસે હોળીનો તહેવાર સમગ્ર ભારતમાં ઉજવવામાં આવે છે, પરંતુ ઉત્તર ભારતમાં તેનું વિશેષ મહત્વ જોવા મળે છે. આ તહેવાર 2 દિવસનો હોય છે. પહેલા દિવસે એ હોળી પ્રગટાવવામાં આવે છે અને બીજા દિવસે એ ધૂળેટી છે એ મનાવવામાં આવે છે કે બાળકો, લોકો એકબીજા ઉપર રંગ છાંટી અને આ ધૂળેટીનો ઉત્સવ છે એ ઉજવે છે. આ દિવસને આસુરી શક્તિ પર સાત્વિક શક્તિના વિજય તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે સાંજના સમયે હોળીનું પૂજન કરી અને હોળી પ્રગટાવવામાં આવે છે. ધૂળેટીના દિવસે એકબીજા ઉપર રંગો છાંટી અને ઉજવણી કરવામાં આવે છે. ત્યાર પછી આપણે જોઈએ કે લઠમાર હોળી, કે જે બરસાનાની અંદર ઉજવવામાં આવે છે. બરસાના છે એ રાધાજીનું જન્મસ્થાન છે. તો ઉત્તર પ્રદેશની અંદર બરસાનામાં આ ઉજવાતી હોળીને લઠમાર હોળી તરીકે ઓળખવામાં આવે છે. અહીં જે નંદગામ, એટલે કે શ્રી કૃષ્ણની જે ભૂમિ છે, ત્યાંના પુરુષો બરસાનાની સ્ત્રીઓ સાથે હોળી રમવા આવે છે અને રાધાજીના મંદિર પર ધજા ચડાવવાનો પ્રયત્ન કરે છે અને સ્ત્રીઓ આ પુરુષોને જાડી લાકડીથી, એટલે કે લઠથી એ પુરુષોનું સ્વાગત કરવામાં આવે છે. તેથી આ હોળીને લઠમાર હોળી તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આપણે જોઈએ તો કે પંજાબમાં ઉજવાતો લોહડી તહેવાર, આ તહેવારને એ હોળીની જેમ જ ઉજવવામાં આવે છે, કે હોળીથી મળતો આ તહેવાર છે. શીખ સમુદાયના સ્ત્રી પુરુષો દ્વારા આ લોહડીનો ઉત્સવ છે એ ઉજવવામાં આવે છે. 13મી જાન્યુઆરીના રોજ, એટલે કે મકર સંક્રાંતિના આગલા દિવસે આ તહેવાર ઉજવવામાં આવે છે. રાત્રે અગ્નિ પ્રગટાવી તેનું પૂજન અને પ્રદક્ષિણા કરી તેમાં મીઠાઈઓ અર્પણ કરવામાં આવે છે અને અંધકાર પર પ્રકાશના વિજયનું પણ પ્રતીક હોવાનો તહેવાર છે એ માનવામાં આવે છે. આ તહેવાર પંજાબ, હરિયાણા અને દિલ્હીના આસપાસના વિસ્તારોમાં વસતા શીખ સમુદાય દ્વારા એ હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે. ત્યાર પછી પોંગલ એ તમિલનાડુ રાજ્યનો મુખ્ય તહેવાર છે. તમિલનાડુ ઉપરાંત કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં પણ આ તહેવાર મનાવવામાં આવે છે. પોંગલની ઉજવણી તમિલ મહિનાના થાય, એટલે કે આપણા અંગ્રેજીમાં જે જાન્યુઆરી મહિનાનો મધ્ય ભાગ છે એના પ્રથમ દિવસે આ પોંગલનો તહેવાર ઉજવવામાં આવે છે. એટલે કે એ તમિલ મહિનાના જે થાય મહિનો છે એ મહિનામાં આ તહેવાર ઉજવવામાં આવે છે અને તે દિવસે પોંગલ નામની વાનગી બનાવવામાં આવે છે. તો કે પોંગલનો અર્થ શું થાય છે? તો કે ઉકાળવું. અને આ પોંગલ નામની વાનગીમાં તો કે ચોખા, મગની દાળ, દૂધ અને ખાંડને વાસણમાં ઉકાળી અને આ જે પોંગલ નામની વાનગી બનાવવામાં આવે છે અને તેને સુકન ગણવામાં આવે છે, કે તે દિવસે આ વાનગીને એ સુકન ગણવામાં આવે છે. ત્યાર પછી આપણે જોઈએ તો ઓણમ.
ઓણમ કેરળમાં ઉજવાતો મહત્વનો તહેવાર છે. ઓણમ મલયાલમ કેલેન્ડરના પ્રથમ મહિના એટલે કે ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં 10 દિવસ સુધી ઉજવાતો તહેવાર છે. કે ઓણમ છે એ કેરળ કે દક્ષિણ ભારતમાં આવેલું જે કેરળ છે ત્યાં આ તહેવાર ઉજવવામાં આવે છે અને 10 દિવસ સુધી આ તહેવાર છે એ ઉજવવામાં આવે છે. આ 10 દિવસ દરમિયાન ફૂલોની સજાવટ, વિવિધ વાનગીઓ, નૃત્યોની રમઝટ, નૌકા સ્પર્ધા આ તહેવારોની વિશેષતા છે. એમાં નૌકા સ્પર્ધાને વલ્લા મકાલી તરીકે પણ ઉજવવામાં આવે છે કે ત્યાંના જે લોકો છે એ નૌકા સ્પર્ધા કરે છે અને આ નૌકા સ્પર્ધાને વલ્લમલાકી તરીકે વલ્લમકાલી તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આપણને ચિત્રની અંદર ચોખ્ખું દેખાય છે કે લોકો છે એ નૌકા દ્વારા ઘણા બધા લોકો એક નૌકામાં બેસી અને આવી સ્પર્ધાઓની અંદર ભાગ લે છે. આ તહેવારમાં સાદિયા નામનું ભોજન એ બનાવવામાં આવે છે. તો આવી રીતના આપણે જોઈએ કે ત્યાર પછી જે દિવાળીનો તહેવાર વિશે અહીંયા આપણને સમજાવવામાં આવ્યું છે. દિવાળી એ વર્ષના અંતિમ દિવસે એટલે કે આસો વદ અમાસ વિક્રમ સંવતનો છેલ્લો દિવસ તરીકે ઉજવાતો તહેવાર ગણાય છે. આ તહેવાર સાથે વાઘ બારસ, ધનતેરસ, કાળી ચૌદસ, નૂતન વરસ, ભાઈ બીજ અને લાભ પાંચમ વગેરે જેવા તહેવારો પણ જોડાયેલા છે. આ તહેવાર પ્રકાશના પર્વ તરીકે પણ ઓળખવામાં આવે છે અને ત્યાર પછી બીજા દિવસે એટલે કે આપણે બેસતા વર્ષ તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ. લોકો એકબીજાને નૂતન વર્ષાભિનંદન એ પાઠવે છે અને લોકો એકબીજાના ગળે મળે છે અને એકબીજાના ઘરે જઈ અને એ નૂતન વર્ષનું અભિનંદન છે એ આપે છે. ત્યાર પછી આપણે જોઈએ તો કે દુર્ગા પૂજા. પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજાનું વિશેષ મહત્વ છે. દુર્ગા દેવીના મહિષાસુર પરના વિજયની ઉજવણી દુર્ગા પૂજા ઉત્સવથી ઉજવવામાં આવે છે. 10 દિવસ ચાલનારો આ ઉત્સવ છેલ્લા દિવસે વિશિષ્ટ અનુષ્ઠાન અને માતાજીની મૂર્તિના જળમાં વિસર્જન બાદ પૂર્ણ થાય છે. કે પશ્ચિમ બંગાળની અંદર દુર્ગા પૂજાનું વિશેષ મહત્વ છે. દુર્ગા દેવીએ મહિષાસુર જે નામનો રાક્ષસ હતો તેને મારી અને તેના પર વિજય મેળવ્યો એની ઉજવણીમાં આ દુર્ગા પૂજા ઉત્સવ મનાવવામાં આવે છે અને 10 દિવસ સુધી આ ઉત્સવ ચાલે છે અને છેલ્લા દિવસે વિશિષ્ટ અનુષ્ઠાન કરવામાં આવે છે અને માતાજીની મૂર્તિને એ વ્યવસ્થિત એ માતાજીની મૂર્તિને જળમાં એનું વિસર્જન કરવામાં આવે છે. ત્યાર પછી આ ઉત્સવ છે એ પૂર્ણ થાય છે. આ ઉત્સવ મોટે ભાગે બધા જ રાજ્યોમાં નાના મોટા પાયે ઉજવવામાં આવે છે. અહીંયા આપણને દુર્ગા પૂજા છે એનું ચિત્ર છે એ આપેલું છે કે માતાજીની વિશાળ મૂર્તિનું સ્થાપન કરવામાં આવે છે અને 10 દિવસ સુધી માતાજીની આરતી, અર્ચના, પૂજા, તેમને અલગ અલગ પ્રકારના પ્રસાદ, ભોગ એ ચડાવવામાં આવે છે. તો ત્યાર પછી આપણે જોઈએ કે નાતાલ. ઈસુ ખ્રિસ્તના જન્મદિવસ એટલે કે 25મી ડિસેમ્બરને ખ્રિસ્તી લોકો નાતાલ તરીકે ધામધૂમથી અને શ્રદ્ધાથી ઉજવે છે. આ તહેવાર દરમિયાન ઘર તથા શેરીઓને ક્રિસમસ ટ્રી તથા અન્ય સુશોભનોથી શણગારવામાં આવે છે. આ દિવસે તેઓ ચર્ચમાં જઈ મીણબત્તી પ્રગટાવી અને પ્રાર્થના કરે છે તેમજ એકબીજાને ભેટ આપે છે. 1 જાન્યુઆરીના દિવસને તેઓ નવા વર્ષ તરીકે ઉજવે છે. કે 25મી ડિસેમ્બરના દિવસે ખ્રિસ્તી લોકો એક જે નાતાલ એટલે કે ક્રિસમસ ટ્રી લઈ આવે છે અને ક્રિસમસ ટ્રી ઉપર એ લોકો ઘણી બધી એવી સજાવટ કરી અને ધામધૂમથી અને શ્રદ્ધાથી ઉજવે છે. આમ એ લોકો આ દરમિયાન ઘર તથા શેરીઓને ક્રિસમસ ટ્રી અને અન્ય સુશોભનોથી શણગારે છે અને તેઓ તે દિવસે ચર્ચમાં જઈ અને મીણબત્તી પ્રગટાવી અને પ્રાર્થના કરે છે. ત્યાર પછી આપણે જોઈએ તો કે મોહરમ. હજરત મહમદ પૈગંબર સાહેબના દોહિત્ર શહીદીની યાદમાં મુસ્લિમો જે મોહરમના દિવસને શોક દિવસ તરીકે ઉજવે છે. આ દિવસે તાજિયા કાઢવામાં આવે છે. મુસ્લિમો કાળા રંગના કપડાં પહેરી અને શોક પ્રદર્શિત કરે છે.
કે મુસ્લિમ સંપ્રદાયના લોકો છે એ અગાઉ 15-20 દિવસથી એ તાજિયા બનાવવાનું શરૂ કરી દે છે કે તાજિયા બનાવી અને તે દિવસે એટલે કે આજે મોહરમના દિવસે આ તાજિયા છે એનું સરઘસ કાઢવામાં આવે છે અને મુસ્લિમો આ દિવસને શોક દિવસ તરીકે ઉજવે છે અને તે દિવસે કાળા રંગના કપડાં પહેરી અને પોતાનો શોક છે એ પ્રદર્શિત કરે છે। ત્યાર પછી આપણે ઈદ જોઈએ કે ઇસ્લામ ધર્મમાં 2 ઈદ મનાવવામાં આવે છે। આમ તો એમની ઘણી બધી ઈદ હોય છે, પરંતુ મુખ્ય 2 ઈદ તો કે ઈદ ઉલ ફિત્ર અને ઈદ ઉલ અજહા। તો કે ઈદ ઉલ ફિત્ર એટલે શું? કઈ ઈદ? તો કે રમજાન ઈદ તરીકે પણ તેને ઓળખવામાં આવે છે। તેમનો પવિત્ર રમજાન માસ કે તેમાં એ લોકો રોજા રહે છે, ઉપવાસ કરે છે અને આ રોજા અને ઉપવાસના પૂરા કર્યા બાદ તેનો જે છેલ્લો દિવસ હોય છે તેને રમજાન ઈદ તરીકે એ લોકો ઉજવે છે અને આ રમજાન ઈદના દિવસે મુસ્લિમો એ સાથે નમાઝ પડે છે અને નમાઝ બાદ એકબીજાને ભેટી અને ઈદની મુબારકબાદી આપે છે। અને ઈદ ઉલ અજહા એટલે બલિદાનની ઈદ। આ ઈદ પવિત્ર હજ એટલે કે મક્કામાં આવેલા પવિત્ર કાબાની યાત્રા સાથે જોડાયેલી છે। તો અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો જે ભારતના અલગ અલગ જે તહેવારો છે, આવા તો હજી ઘણા તહેવારો છે, પણ આ વિડીયો લેક્ચરની અંદર આપણે અહીંયા ઈદ સુધીની સમજૂતી છે એ મેળવીશું। હવે પછીની જે સમજૂતી છે એ આપણે આગળના વિડીયો લેક્ચરમાં મેળવીશું। નમસ્તે।